નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ રાવલ તમારું વિઝન ઓનલાઈન ક્લાસીસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભાગ 1ની અંદર આપણે પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ શરૂ કર્યો હતો. તેની અંદર આપણે કોષની શોધ, કોષ કેન્દ્રની શોધ, સજીવ અને નિર્જીવ વિશે સમજ મેળવી હતી. ત્યારબાદ આજે આપણે આગળ વધીએ તો આજનું આપણું હેડિંગ છે કોષ કેન્દ્ર આધારિત કોષનું વર્ગીકરણ. ઓકે, હવે જો વિશ્વની અંદર આપણે કોષ વિશે વાત કરી ગયા હતા, સજીવને આપણે બે ભાગની અંદર વિભાજિત કર્યા હતા. એક હતું એકકોષીય અને બીજું હતું બહુકોષીય. એકકોષીય સજીવને આપણે સરળ કક્ષાના સજીવો કીધા હતા અને બહુકોષીય સજીવને આપણે જટિલ કક્ષાના સજીવો તરીકે ઓળખતા હતા. તો આજે આપણે કોષની અંદર આપણે વાત કરી ગયા હતા જે સેન્ટરની અંદર એક ટપકા સ્વરૂપની જે રચના જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. ઓકે, એના માટે આપણે બે એક્ઝામ્પલ પણ લીધા હતા. પાર્ટ 1 ની અંદર ભૂલી ગયા હો તો ફટાફટથી પાર્ટ 1 જોઈ લેજો, જેની અંદર આપણે ગાલના કોષ અને વનસ્પતિ માટે આપણે ગાલના કોષ જે પ્રાણી સ્વરૂપે લીધો હતો અને વનસ્પતિના કોષ તરીકે આપણે ડુંગળી એટલે કે ઓનિયન સેલ ઉપર એક્ઝામ્પલ તરીકે આપણે કોષ કેન્દ્ર અને આખા કોષની રચના સમજ્યા હતા. તો આજે આપણે કોષ કેન્દ્ર આધારિત કોષનું વર્ગીકરણ જો આપણે કરવું હોય તો કોષને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. સૌથી પહેલો ભાગ છે જેને આપણે કહેશું આદિકોષ કેન્દ્રીય કોષ. ઓકે, આદિકોષ કેન્દ્રીય કોષને ઇંગ્લિશમાં આપણે કહેશું પ્રોકેરિયોટિક સેલ. હવે જો આપણે મોબાઈલ તમે નોર્મલી બધા યુઝ કરતા હશો, તો મોબાઈલ માટે તમે કોઈ એપ્લિકેશન યુઝ કરો છો તો તેનું જે એડવાન્સ વર્ઝન આવે છે એને આપણે શું કહીએ છીએ? પ્રો વર્ઝન. બટ અહીંયા બાયોલોજીના સંદર્ભમાં આખી પ્રોસેસ એનાથી ઓપોઝિટ છે. કેવી રીતના? તો પ્રો એટલે કે પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે સૌથી જૂના કોષ. ઓકે, હવે આપણે સજીવના સંદર્ભમાં વાત કરીએ તો મેં તમને બાયોલોજીના ઇન્ટ્રોડક્શનમાં એક ઉદ્વિકાસની પ્રક્રિયા સમજાવી હતી. તો ઉદ્વિકાસની પ્રક્રિયાની અંદર મેં તમને કીધું હતું કે મનુષ્ય જે તૈયાર થયો છે તે સૌપ્રથમ આદિકોષ કેન્દ્રીય કોષમાંથી તૈયાર થયેલો છે. એટલે કે સૌપ્રથમ આપણે હવે આદિકોષ કેન્દ્રીયનું એક ઉદાહરણ તમને આપી દઉં કે સાવ સરળ એક્ઝામ્પલ છે બેક્ટેરિયાનું. ઓકે, સાવ સરળ રીતે આપણે યાદ રાખી શકીએ. બેક્ટેરિયા એટલે કે જેને આપણે કહેશું આદિકોષ કેન્દ્રીય કોષ. હવે જે સજીવની ઉત્પત્તિ થઈ છે એ સૌપ્રથમ ઉત્પન્ન થયેલો સજીવ કયો હતો? બેક્ટેરિયા. બેક્ટેરિયામાંથી ઘણા બધા સ્વરૂપની અંદર રૂપાંતરણ આવવાના કારણે મત્સ્ય બન્યું. મત્સ્યમાંથી ઉભયજીવી, ઉભયજીવીમાંથી ચાર પગ એટલે કે હાથ અને બે પગ, બે હાથ અને બે પગ ધરાવતો સજીવ ફાઇનલી આપણે મંકી તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ ફાઇનલી તૈયાર થયો છે એક હોમો સેપિયન્સ સેપિયન્સ એટલે કે મોડર્ન મેન. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કોષ કેન્દ્રના આધારે તેનો બીજો ભાગ પાડવામાં આવ્યો છે જેને આપણે કહેશું સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષની અંદર ફરી પાછા બે ભાગ આવે છે જેને આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ તરીકે ઓળખીએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે ગાલનો કોષ લીધો હતો તો તેનો આપણે સમાવેશ કરશું સુકોષ કેન્દ્રીય કોષની અંદર. એના સિવાય આપણે ઓનિયન સેલ એટલે કે ડુંગળીના કોષની વાત કરી હતી તેને પણ આપણે સમાવેશિત કરશું સુકોષ કેન્દ્રીય કોષની અંદર. હવે મિત્રો, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયને આપણે કેવી રીતના વિભાજિત કરી શકીએ? તો જો કોષ કેન્દ્ર આપણે સેન્ટરની અંદર વાત કરી ગયા હતા, કોષ કેન્દ્ર હાજર હશે. જો કોષ કેન્દ્રની આજુબાજુ જો કોઈ પટલની ગેરહાજરી હોય એટલે કે પટલ વિહીન કોષ કેન્દ્ર જો તેની અંદર હાજર હોય તો તેને આપણે કહેશું આદિકોષ કેન્દ્રીય કોષ. આઉટર રીજન આપણે ખ્યાલ છે કોષ દિવાલ હાજર હશે. સેન્ટરની અંદરની પ્રોસેસ હું તમને ફરીથી સમજાવું તો આપણે રિપીટ કરવાનું છે. અને હવે મહત્વની વસ્તુ એટલે કે આપણે સુકોષ કેન્દ્રીય જેના આપણે બે નામ યાદ રાખ્યા હતા, એક હતો ગાલનો કોષ અને બીજો વનસ્પતિના સંદર્ભમાં ડુંગળીનો કોષ. તો સેન્ટરની અંદર પ્રેઝન્ટ હશે એક નાનકડું કોષ કેન્દ્ર. મહત્વની વસ્તુ. ઓકે, આપણે વાત કરી ગયા હતા કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્રની આજુબાજુના વિસ્તારની અંદર જો પટલ હાજર હોય, પટલ એટલે કે કોઈ નાનકડું આવરણ એની આજુબાજુમાં હાજર હોય તો એને આપણે કહેશું સુકોષ કેન્દ્રીય કોષ. ફરીથી રિપીટ કરું છું, જો કોષનું કોષ કેન્દ્ર જો પટલ વિહીન હોય તો આદિકોષ કેન્દ્રીય, અને પટલયુક્ત એટલે કે આજુબાજુ જો આવરણ હાજર હોય તો તેને આપણે કહેશું સુકોષ કેન્દ્રીય કોષ. ફરીથી આગળ વધીએ. હવે મહત્વની વસ્તુ, આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય તેની આજુબાજુના વિસ્તારમાં અહીંયા જો એનિમેટેડ ફિગરની અંદર પણ તમે જોઈ શકો છો. હવે આજુબાજુના વિસ્તારની અંદર આપણે જોવા જઈએ તો કોષની અંદર કોઈક પ્રકારનું પ્રવાહી હાજર હશે. ઓકે, કોઈ પણ આપણે કોષ એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો કોષની અંદર હાજર હશે કોઈક પ્રકારનું પ્રવાહી. તો જે પ્રવાહી હાજર છે તેને આપણે ટૂંકમાં ઓળખીશું કોષરસ તરીકે. અને કોષરસને ઇંગ્લિશમાં આપણે કહીશું
સાયટોપ્લાઝમ. ઓકે, ત્રીજું પણ અહીંયા નામ આવે છે, ફરીથી રિપીટ કરું છું. કોષની અંદર પછી આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય, તેની અંદર જે પ્રવાહી હાજર છે, જે લિક્વિડ તરલ હાજર છે, તેને આપણે કહેશું કોષરસ અથવા તો ઇંગ્લિશમાં તેને આપણે ઓળખીશું સાયટોપ્લાઝમ તરીકે. અને ત્રીજું એનું નામ છે અર્ધતરલ આધારક. ઓકે, હવે અહીંયા એક શબ્દ આપ્યો છે શુદ્ધ ગુજરાતીમાં અર્ધતરલ. અર્ધતરલ એટલે કે ના તો તે પ્રવાહી હશે અને ના તો તે ઘન સ્વરૂપમાં, જેને આપણે ટૂંકમાં જેલી સ્વરૂપ કહી શકીએ. આગળ વધીએ. વનસ્પતિ તથા પ્રાણી કોષમાં કોષીય પ્રક્રિયા માટેનું મહત્વનું સ્થાન. હવે આપણે ખ્યાલ છે કોષની અંદર આપણે વાત કરી ગયા હતા 1950 વર્ષ 1950 પછી શોધ થઈ છે ની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની. પાર્ટ 1 માં આપણે વાત કરી ગયા હતા. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા બાદ આપણે કોષની અંદર અસ્તિત્વ ધરાવતી વિવિધ અંગિકાઓ વિશે આપણે સમજ મેળવી અથવા તો આપણે જ્ઞાન મળ્યું. તો એ આખી બધી જે અંગિકાઓ અસ્તિત્વ ધરાવે છે તે બધી ક્યાં સ્થાપિત થયેલી હશે? કોષના કોષરસમાં, સાયટોપ્લાઝમમાં અથવા તો આધારકમાં. ઓકે, કોષને જીવંત રાખવા માટેનું સૌથી મહત્વની ભૂમિકા ભજવતો વિસ્તાર. કોઈ પણ કોષ છે તો કોષ આપણે ખ્યાલ છે. એક્ઝામ્પલ તરીકે આપણે વનસ્પતિની વાત કરી લઈએ તો વનસ્પતિની અંદર આપણે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં જો પાણી પ્રોવાઈડ નહીં કરીએ, પૂરતા પ્રમાણમાં એને પાણી નહીં આપીએ તો શું થશે? થોડાક સમયને અંતે વનસ્પતિ શું થઈ જશે? શુષ્ક સ્વરૂપની અંદર પરિણમશે. તો વનસ્પતિ છે એ આખું સજીવ શેના લીધે બનેલું છે? તો એની અંદર અસ્તિત્વ ધરાવે છે સુકોષ કેન્દ્રીય વનસ્પતિ કોષ. હવે વનસ્પતિ કોષની અંદર હાજર છે પ્રવાહી એટલે કે કોષરસ અથવા તો સાયટોપ્લાઝમ અથવા તો અર્ધતરલ આધારક. હવે એની કમી એના શરીરની અંદર થઈ જશે એટલે સજીવનું શું થઈ જશે? મૃત્યુ. મનુષ્ય માટે પણ સેમ પ્રોસેસ લાગુ પડશે. એટલા જ માટે તમને ખ્યાલ હશે આપણા શરીરની અંદર પાણી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. નોર્મલી આપણે ડિહાઇડ્રેશનના સમયે પણ પાણી પી લેતા હોઈએ છીએ. શું કામ? કારણ કે આપણા શરીરની અંદર કોષને જીવંત રાખવા આપણું આખું શરીર બનેલું છે શેનું? કોષનું. આખું સંગઠન આપણે પાર્ટ 1 ની અંદર સમજ્યા હતા કે કોષો ભેગા મળીને પેશી ભેગી મળીને અંગ બનાવશે, અંગ પછી અંગતંત્ર અને ફાઇનલી તૈયાર થઈ જશે એક તંદુરસ્ત સજીવ. આગળ વાત કરીએ. જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ગયા બાદ એટલે કે વર્ષ 1950ની હમણાં જ આપણે વાત કરી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારબાદ આપણે જાણવા મળ્યું કોષની અંદર ખાલી કોષ દિવાલ અથવા તો કોષ કેન્દ્ર જ નહીં પણ એના સિવાયની પણ વિવિધ અંગિકાઓ તેની અંદર અસ્તિત્વ ધરાવે છે. અંગિકાઓને આપણે ઇંગ્લિશમાં ઓળખીશું ઓર્ગેનેલિઝ તરીકે. આગળ વાત કરીએ સુકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર સિવાય આપણે અત્યાર સુધી સુકોષ કેન્દ્રની કેટલી વાત કરી હતી? તો એની અંદર હાજર હતું કોષ દિવાલ, સેન્ટરમાં કોષ કેન્દ્ર અને તેના સિવાય આપણે ત્રીજી વસ્તુ એડ કરી છે તેનું કોષરસ અથવા તો સાયટોપ્લાઝમ. તો અહીંયા શું કીધું છે? કોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર સિવાય વિવિધ પટલમય અંગિકાઓ આવેલી છે. મહત્વની વસ્તુ, સુકોષ કેન્દ્રીય કોષને આપણે કેવી રીતે ઓળખતા હતા? તો તેની અંદર કોષ કેન્દ્ર જે હાજર હતું તેની અંદર કોષ કેન્દ્રની આજુબાજુ આવેલું હતું કોઈક પટલ. ઓકે, તો સેમ વસ્તુ છે, જેટલી પણ અંગિકાઓ તેની અંદર હાજર હશે તે બધી કેવી હશે? પટલમય. એટલે કે જેવું કોષ કેન્દ્ર તેની આજુબાજુ પટલ ધરાવતું હતું એવી જ રીતના તેની અંદર અસ્તિત્વ ધરાવતી વિવિધ અંગિકાઓ, હમણાં હું તમને સમજાવું છું આગળ, એ બધાની આજુબાજુ પણ પટલ હાજર હશે. મહત્વની વસ્તુ નીટ ઉપર જો ફોકસ કરતા હો તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે. આદિકોષ કેન્દ્રીયમાં પટલમય અંગિકાઓનો અભાવ. સેમ વસ્તુ છે, એક જ ડિફરન્ટ તમને યાદ રાખવાનો છે. આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયાનું આપણે ઉદાહરણ લીધું હતું તો એના સેન્ટરની અંદર પણ જેનું જનીન દ્રવ્ય સ્થાપિત હશે ક્યાંક અને તેના કોષ કેન્દ્રમાં પણ. કોષ કેન્દ્ર કેવું હતું? પટલ વિહીન. હવે સેમ વસ્તુ આની અંદર પણ ઘણી બધી અંગિકાઓ જોવા મળશે. કઈ અંગિકાઓ તમને લિસ્ટ તમને સમજાવું છું, પણ એ અંગિકાઓની અંદર પટલનો શું હશે? અભાવ. એટલે કે અંગિકાઓ પણ પટલ વિહીન હશે. હવે આપણે અંગિકાઓની વાત કરીએ તો કઈ અંગિકાઓનો આપણે સમાવેશ કરી શકીએ? તો અંગિકા છે સૌથી પહેલી અંતઃકોષરસ જાળ, જેને શોર્ટમાં ER તરીકે પણ આપણે યાદ રાખી છે. શોર્ટ ફોર્મ ક્યારે પૂછાય છે ઇંગ્લિશમાં એને કહેશું આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બીજો ટર્મ આવી જાય છે ગોલ્ગી કાય, ધોરણ 10 ની અંદર ભણી ગયા છો. તેના સિવાય લાઇસોઝોમ વિશે પણ તમે ભણી ગયા છો. કણાભસૂત્ર જેને આપણે શક્તિગર તરીકે ઓળખીએ છીએ તેનો સમાવેશ પણ થશે આની અંદર. અને સૌથી છેલ્લી છે સૂક્ષ્મકાય. અને વનસ્પતિના સંદર્ભમાં હજી જોવા જઈએ તો કેટલીક અંગિકાઓ વધુ પ્રમાણમાં એડ થશે, જે પ્રકરણ આપણું આગળ કન્ટિન્યુ છે જેની અંદર ફરીથી રિપીટ કરવાનું થશે.
હવે મહત્વની વસ્તુ અત્યાર સુધી આપણે વાત કરી તે બધી અંગિકાઓ કેવી હતી? પટલમય. અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ, કણાભસૂત્ર અને સૂક્ષ્મકાય એ બધી અંગિકાઓની આજુબાજુ હાજર હશે કઈ વસ્તુ? પટલ. જે સુકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રની આજુબાજુ જે સ્ટ્રક્ચર હાજર હતું એવું જ પટલ આ બધી અંગિકાઓની આજુબાજુ પણ અસ્તિત્વ ધરાવશે. પણ મહત્વની વસ્તુ પટલ વિહીન અંગિકાઓ, ઓકે, એ પછી સુકોષ કેન્દ્રીય હોય કે કોષ કેન્દ્રીય હોય પણ એમાંથી અમુક અંગિકાઓ એવી છે જે કેવી છે? પટલ વિહીન, એટલે કે આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પટલ એટલે કે કોઈ પ્રોટેક્શન યા તો મેમ્બ્રેન આવેલું હશે નહીં એવી અંગિકાઓ કઈ છે? તો સૌથી પહેલું છે રિબોઝોમ. ધોરણ 10 માં તમે ભણી ગયા છો. અને એકદમ સ્ટાર જેવા શેપનું સ્ટ્રક્ચર જેને આપણે કહેશું તારા કેન્દ્ર. બંનેના કાર્યો આપણે ફરીથી સમજવાના છે. તો જો હવે બંને પ્રકારના કોષની અંદર રિબોઝોમ જે છે એ બંને પ્રકારના કોષમાં જોવા મળશે. બંને એટલે કેવા? પછી આદિકોષ કેન્દ્રીય પણ હોઈ શકે, સુકોષ કેન્દ્રીય પણ હોઈ શકે. અને સુકોષ કેન્દ્રની અંદર ફરી પાછા બે ભાગ થઈ જશે, ક્યાં? વનસ્પતિ અને પ્રાણી. આગળ વાત કરીએ તો રિબોઝોમ કેટલીક અંગિકાઓ જેમ કે હરિતકણ અને કણાભસૂત્રની અંદર, અત્યાર સુધી આપણે જે રિબોઝોમની વાત કરતા હતા તે ક્યાં જોવા મળતું હતું? કોષની અંદરના વિસ્તારમાં, કોષની અંદર એટલે કે કોષરસવાળા વિસ્તારમાં. પણ રિબોઝોમ એક એવી વિશિષ્ટ અંગિકા છે જે હરિતકણની અંદર, હરિતકણ ક્યાં જોવા મળશે? વનસ્પતિમાં, એટલે કે વનસ્પતિ કોષમાં. વનસ્પતિ કોષની અંદર કોષરસમાં તો જોવા મળશે જ, પ્લસ એની અંદર અસ્તિત્વ ધરાવતી અંગિકા હરિતકણની અંદર પણ રિબોઝોમ હાજર હશે. અને આપણે ખ્યાલ છે શક્તિઘર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, કણાભસૂત્ર ઇંગ્લિશમાં આપણે એને કહેશું માઇટોકોન્ડ્રિયા. યાદ રહે તો ઠીક છે, નહીં તો કોઈ વાંધો નહીં. ઓકે, કણાભસૂત્ર જેને આપણે માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખીએ છીએ તેના અંદર પણ અસ્તિત્વ ધરાવે છે કઈ વસ્તુ? રિબોઝોમ. ફરીથી રિપીટ કરું છું, રિબોઝોમ એક એવી અંગિકા છે જે કોષના કોષરસની અંદર પણ હાજર હશે. કોષરસની અંદર સ્થાપિત થયેલી છે વિવિધ અંગિકાઓ. વિવિધ અંગિકાઓમાં પણ આપણે વનસ્પતિની વાત કરીએ તો એની અંદર હાજર હશે હરિતકણ. એ હરિતકણની અંદર એનિમેટેડ ફિગરની અંદર જોઈ શકો છો હરિતકણને. તો હરિતકણની અંદર પણ રિબોઝોમ હાજર હશે. અને કણાભસૂત્ર એનું સ્ટ્રક્ચર તે પણ એનિમેટેડ ફિગરની અંદર દેખાય છે, તેની અંદર પણ રિબોઝોમ સ્થાપિત થયેલું હશે. હવે મિત્રો ફરીથી જો તમે નીટ ઉપર ફોકસ કરો છો તો ફરી એક નેક્સ્ટ ટોપિક આવે છે, સેમ આની અંદર હેડિંગ આવે છે, જો રિબોઝોમ ER ઉપર, ER નું ફૂલ ફોર્મ મેં તમને હમણાં જ કીધું, યાદ આવ્યું? જેને આપણે ગુજરાતીમાં અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં તેને આપણે કહેશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે જો રિબોઝોમ કેવી વાત થાય છે, હમણાં જ આપણે વાત કરતા હતા, જો રિબોઝોમ અંતઃકોષરસ જાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર જો જોવા મળે, એનિમેટેડ ફિગરની અંદર તમે જોઈ શકો છો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર જો રિબોઝોમ ચિપકેલું હોય તો એના લીધે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો ગુજરાતીમાં અંતઃકોષરસ જાળની સપાટી કેવી થઈ જશે? ખૂબ જ ખરબચડી. ખરબચડીને આપણે ઇંગ્લિશમાં ઓળખીશું રફ તરીકે. ઓકે, તો એના માટે બીજું નામ આપી દીધું છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને કહેવામાં આવશે RER. ફૂલ ફોર્મ થઈ જશે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ શેના લીધે થયું? કારણ કે એની ઉપર ચિપકેલું છે રિબોઝોમનું આખું સ્ટ્રક્ચર. કોના ઉપર? તો અંતઃકોષરસ જાળ ઉપર, જેના લીધે એની સપાટી થાય છે ખૂબ જ ખરબચડી. અને બીજી અંગિકા આપણે વાત કરતા હતા, ઓકે, પટલ વિહીન અંગિકા, બીજું નામ જેનું નામ છે તારા કેન્દ્ર. તો તારા કેન્દ્રનું મુખ્ય કાર્ય છે કોષ વિભાજનની પ્રક્રિયા પ્રેરવાનું. આપણે ખ્યાલ છે સૌપ્રથમ એક કોઈ કોષ હાજર હશે, ઓકે, કોઈ પણ આપણે કોષની વાત કરી દઈએ તો કોષની અંદર સેન્ટરમાં હાજર હશે કોષ કેન્દ્ર. ઓકે, સેન્ટરમાં હાજર હશે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર હાજર હશે તેનું જનીન્દ્રવ્ય. હવે આપણે ખ્યાલ છે જ્યારે માતૃકોષમાંથી બાળકોષ તૈયાર થાય છે ત્યારે શું થશે? કોષ વિભાજન થશે. તો કોષ વિભાજન પ્રેરવા માટે સૌપ્રથમ વખત કઈ પ્રોસેસ થાય છે? કોષ કેન્દ્રનું વિભાજન. હવે સૌપ્રથમ વખત કોષ કેન્દ્રનું વિભાજન થવા માટે એને શું થવું પડશે? બે અલગ ડાયરેક્શનમાં ખેંચાવવું પડશે. તેનું જનીન્દ્રવ્ય ડિવાઈડ કરવા માટે કાં તો અર્ધીકરણ હોઈ શકે, કાં તો સમૂહ વિભાજન હોઈ શકે. ધોરણ 11 ની અંદર પ્રકરણ 10 અને પછી આપણે પ્રકરણ 10 શરૂ કરવાના છે, જેની અંદર ઊંડાણપૂર્વક આપણે સમજશું. તો કોષ કેન્દ્ર બે ભાગની અંદર વિભાજિત થાય છે ત્યારે તેની અંદર રહેલું જનીન્દ્રવ્ય બે ભાગમાં વિભાજિત કરવા માટે એને હેલ્પ કરશે કોણ? પટલ વિહીન અંગિકા, જેનું નામ છે
તારા કેન્દ્ર દેખાવમાં કેવું લાગે છે? એનિમેટેડ ફિગરની અંદર તમે જોઈ શકો છો, જેનું મુખ્ય કાર્ય છે કોષ વિભાજન. અને આજનો લાસ્ટ આપણો હેડિંગ, લાસ્ટ ટોપિક, જો તમે ફરીથી નીટ ઉપર ફોકસ કરો છો તો હેડિંગ આપી દીધું છે અહીંયા કને, એક નાનકડો ટેબલ પણ આપી દીધો છે. જો તમે નીટ ઉપર ફોકસ કરો છો તો આનામાંથી ક્વેશ્ચન ક્યારેક બની શકે, લક બાય ચાન્સ તમને પૂછાઈ જાય. અહીંયા કેટલાક બ્લેક કલરની અંદર કેટલાક સજીવો આપેલા છે, રાઈટ સાઈડની અંદર આપેલા છે કોઈક સજીવોની સાઇઝ. એક્ઝામ્પલ તરીકે આપણે વાયરસની વાત કરીએ. ઓકે, અત્યારે નોર્મલી વાયરસથી તમે યુઝ ટુ હશો. સાવ સરળ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, કોરોના વાયરસ, તો એનાથી તમે ઓલરેડી યુઝ ટુ છો. તો કોરોના વાયરસની સાઇઝ કદાચ તમને ખ્યાલ હશે, ફરીથી રિપીટ કરું છું, 0.1 માઇક્રોમીટર. ઓકે, કોરોના વાયરસ દેખાવમાં કેવો લાગે છે? એનિમેટેડ ફિગરની અંદર તમે જોઈ શકો છો. અને વિશ્વની અંદર ખાલી કોરોના જ નહીં, લાખો કરોડોની સંખ્યામાં વાયરસો હાજર છે, જેની સાઇઝ ચાલુ થાય છે 0.02 માઇક્રોમીટરથી શરૂ કરી અને ઓનલી 0.2 માઇક્રોમીટર કોરોના વાયરસ સમાવેશ થાય છે. એનાથી થોડુંક નાનકડી સાઇઝ 0.1 માઇક્રોમીટર. એના સિવાય ઈબોલા છે, ઘણા બધા બેક્ટેરિયા વાયરસીસ છે જેના વિશે આપણે બાયોલોજીની અંદર વાત કરવાની છે, જેના માટે આજનો વિડીયો થોડોક ટૂંકો પડશે, જેથી આપણે નેક્સ્ટ ક્લાસમાં વાત કરશું. નેક્સ્ટ આવે છે હેડિંગ આપણો PPLO, ફૂલ ફોર્મ થશે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, જેની સાઇઝ છે એક્ઝેક્ટલી કોરોના વાયરસ જેટલી 0.1 માઇક્રોમીટર. હવે આ વસ્તુ એક્ઝેક્ટલી કાંઈ નવી વસ્તુ નથી. PPLO એક પ્રકારનો બેક્ટેરિયા છે, વિશિષ્ટ પ્રકારનો બેક્ટેરિયા છે. પ્રકરણની અંદર પાછળ આપણે ઊંડાણપૂર્વક સમજશું અને ત્યારબાદ પર્ટિક્યુલર બેક્ટેરિયાની વસ્તુ નામ આપી દીધું છે. ઓકે, ઘણા બધા બેક્ટેરિયા તમે સાંભળ્યા હશે, ન્યુમોનિયા સાંભળ્યા હશે, ને ઘણા બધા બેક્ટેરિયા પ્રકરણમાં સમજશું, જેની સાઇઝ છે 1 થી 2 માઇક્રોમીટર. અને સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ, સુકોષ કેન્દ્રીય કોષ હમણાં આપણે વાત કરી ગયા, જેને આપણે બે ભાગમાં વિભાજિત કર્યા હતા, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, જેની સાઇઝ છે 10 થી 20 માઇક્રોમીટર. અગર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ થઈ જશે નીટ ઉપર જો ફોકસ કરતા હો તો મિત્રો આજે આપણે કમ્પ્લીટ કર્યું કોષ કેન્દ્રના આધારે તેના બે પ્રકાર, આદિ અને સુકોષ કેન્દ્રીય. એના સિવાય આપણે કોષ રસ વિશે સમજ મેળવી, ત્યારબાદ અંગિકાઓની સમજ મેળવી, અને મહત્વની વસ્તુ તેની અંદર આપણે પટલમય અને પટલવિહીન અંગિકાઓ કઈ છે તેના વિશે આપણે સમજ્યા. એનામાંથી અમુક ટોપિક નીટની અંદર નોર્મલી ઘણી વખત પૂછાય છે, તે યાદ રાખી લેજો. અને સૌથી છેલ્લે જે ટેબલ આપેલો છે તે નામ અને સ્ટેટિસ્ટિકલ ડેટા બંને યાદ રાખી લેવા વિનંતી. ઓકે, થેન્ક યુ વેરી મચ.